બહુ સરસ મજાની વાર્તા છે. પિતાની અને છોકરાની આધેડ ઉંમરનો છોકરો અને વૃદ્ધ પિતાની વાર્તા છે. જેના બાપ નહીં હોય ને એ યાદ કરીને રડશે, અને જેનો બાપ હશે ને એને ભેટીને રડશે. બહુ મસ્ત વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. એક આધેડ વર્ષનો ઉંમરનો છોકરો હોય છે, 45 થી 50 વર્ષનો છોકરો, અને ઉંમરલાયક પિતાજી હોય છે, 70-75 વર્ષની. દુકાન, પિતાજીની દુકાન હોય છે માર્કેટની અંદર, સીધું સામગ્રીની, પેલા આપણે કથા બથા હોય એના સામાન વેચવાની, ચૂંદડીની, અગરબત્તીની, કપૂરની બપૂરની, ટૂંકમાં જે બી કંઈ ભગવાનને લગતી વસ્તુ હોય ને એ બધીની દુકાન હોય છે. નાનો અમથો સ્ટોર હોય છે, એના પપ્પા ચલાવતા હોય છે. રોજ આધેડ વર્ષનો છોકરો જે હોય છે, આધેડ ઉંમરનો છોકરો, એના બાપ જોડે જાય સાંજે, અને પપ્પા જોડે 10 રૂપિયા 20 રૂપિયા માગે, અને માર્કેટમાં એના દુકાનની આજુબાજુમાં રેકડી હોય, એ રેકડી પર પાણીપુરી ખાય કે કુલ્ફી ખાય કે ચાઇનીઝ ખાય ને બધું ખાઈને સાંજે ઘરે જતો રહે. એનો રોજનો નિત્યક્રમ હોય છે. તો એક દિવસ પાણીપુરીની લારીવાળાના છોકરા જોડે પાણીપુરી ખાતો હોય છે, અને છોકરો સવસ્તાથી, એકદમ નાની ઉંમરનો છોકરો છે, 25-26, કે અંકલ, તમે તમારા પપ્પા જોડે રોજ જે 20 રૂપિયા 10 રૂપિયા માગ્યા કરો છો, તમે કશું કરતા નથી, કમાતા નથી કે તમે તમારા બાપ જોડે રૂપિયા માગો છો? પેલો આધેડ ઉંમરનો વ્યક્તિ હસે છે અને બહુ સરસ જવાબ આપે છે. ધ્યાનથી સાંભળજો કે બેટા, તારી ઉંમરનો મારો પણ છોકરો છે, બરાબર છે. હું એક એવો ઓફિસર છું કે મારો મહિનાનો પગાર 1.25 લાખ રૂપિયા છે, પણ મને સાંજે આવીને મારા બાપ જોડે જે 10 ને 20 રૂપિયા માગું છું, અને મારા બાપ જોડે જ્યારે રૂપિયા માગતી ઘડીએ મને આંખમાં જે હસી જોઉં છું કે હસીના આંસુ જોઉં છું ને, મને બહુ ખુશી પ્રાપ્ત થાય છે. આજે બી અમને એવું થાય છે કે મારો ગગો મારી જોડે રૂપિયા માગે છે. અને જ્યારે હું પાણીપુરી ખાઈને ઘરે જતો હોઉં છું ને, ત્યારે મારો બાપ મને એવું કહે છે ને, ગગા, શાંતિથી ઘરે પહોંચી જજે, ત્યારે મારું શેર લોહી ચડે છે. મને પૈસાની ખોટ નથી, પણ આજે બી એવા બાપ છે કે જ્યારે એમના છોકરા એમની જોડે 10-20 રૂપિયા 50 રૂપિયા માગે ને, તો બાપને પ્રાઉડ ફીલ થાય કે આજે મારો છોકરો મારી જોડે રૂપિયા માગે છે. એવું મારા બાપને ફીલ થતું હોય છે, એટલે હું મારા બાપ જોડે રૂપિયા માગું છું. અને મારો બાપ આ દુકાન એટલે કામ કરવા આવે છે કે એમને ઉત્સાહ છે. અને આટલી ઉંમરે ઉત્સાહ કમ છે ખબર છે? મારા પપ્પાને જ્યારે મારે કોઈ ભાઈબંધો જોડે પાર્ટી કરવા જવું હોય છે ને, ત્યારે હું મારા પપ્પાને પૂછું છું, પપ્પા, હું મારા ભાઈબંધો જોડે જઉં ને, જ્યારે મારા પપ્પા ના પાડતા હોય છે ને, હું મારા પપ્પા જોડે કરગરું છું ને, અને મારા પપ્પા મને મોકલે છે ને, ત્યારે મને સારું લાગે છે. અને જ્યારે નાની બાબત પર જ્યારે મારો બાપ મને 2 લાફા મારે છે ને, તો મને બહુ ગમે છે. એટલે જ મારા બાપને આજે કોઈ બીમારી નથી, અને મારો બાપ એટલે જ સારું છે. જ્યારે પાણીપુરીવાળાને એવું કહે છે ને, તો પાણીપુરીવાળો બી રડી પડે છે. વાર્તા શોર્ટ છે યાર, પણ ખરેખર સમજવા જેવી છે કે તમે 50 વર્ષના હોવ